નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ટોકરિયા ગામની ચકચારી બનેલી ઘટનાની વિગત એવી છે કે ટોકરિયા ગામે રહેતો મોહમ્મદ નામનો 11 વર્ષીય કિશોર રવિવારે પોતાના ઘરેથી ગામમાં ગયો હતો. ત્યારબાદ ઘરે પરત ન આવતા કિશોરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં કોઈ જ પત્તો ન લાગતા ગઢ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે ઘટના બાદ બીજા દિવસે સોમવારે સાંજે ગામની સીમમાંથી તેનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે તપાસ દરમિયાન ગામનો એક શંકાસ્પદ વ્યક્તિ ફારૂક જમાલ દાઉમાને પોલીસે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. જેમાં આ શખ્સ નાના બાળકો સાથે શારીરિક અડપલા કરવાની ટેવવાળો હોવાથી આ શખ્સે મોહમ્મદનું રવિવારે અપહરણ કર્યું હતું. ત્યારબાદ કારમાં જુદી જુદી જગ્યા પર લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેનો કિશોરે વિરોધ કરતા તેમજ તેની માતાને આ સમગ્ર ઘટના કહી દેવાનું કહેતા તેનો ભાંડો ફૂટી જવાના ડરથી કિશોરને માર મારી કરપીણ હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ફારૂક જમાલ દાઉમા રહેઠાણ ટોકરિયાની ગણતરીના કલાકોમાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 14/7/2024 રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યો. જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે. તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે. એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી CL સોલંકી સાહેબ, અમારી LCB SOGની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે. ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે. ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા BP મેઘાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ કુનેહપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે. આની તેનું જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા. ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે. તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે.